આગળ વાત કરીએ તો અમરેલીના રાજુલામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે। ખેડૂતોને સહાય તથા ખાંભામાં ઇકોઝોનને હટાવવા મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું છે। મહત્વનું છે કે ધરણા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનો તથા ખેડૂતોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। તો અમરેલી જિલ્લાના રાજુલામાં જે રીતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જાફરાબાદના ખેડૂતોને પાકમાં થયેલ નુકસાન બદલ સહાય આપવા તથા ખાંભા વિસ્તારમાં ઇકોઝોન હટાવવા મુદ્દે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા છે। તો સાથે જાફરાબાદના ખેડૂતોને સહાય આપવા માટે પણ માંગ કરવામાં આવી છે। ઇકોઝોન હટાવવાની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ધરણા કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ કોંગ્રેસના પ્રમુખો તથા આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ પણ ઉપસ્થિતિ આપી। આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર, રાજુલા કોંગ્રેસ પરિવાર, જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે। આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં